everyone, good morning. Today we are study about electron transport chain. Okay, લાસ્ટ પ્રીવિયસ લેક્ચરમાં આપણે કેરિયર ઓફ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેનના જે કેરિયર છે એના વિશે જોયું હતું, લાઈક સાઇટોક્રોમ હતો, ક્વિનોન્સ છે, બરાબર, એના વિશે જોયું હતું. હવે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેન કે આખી ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેન છે એ કઈ રીતે જોવા મળે છે, એમાં કેટલા કમ્પોનન્ટ છે એ યુઝ થાય છે, પછી કઈ રીતે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે, પ્રોટોન છે એ કેટલા જોઈએ છે, પ્રોટોન ટ્રાન્સફર કઈ રીતે થાય છે, એ બધું આપણે જોઈએ. તો ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેન ઇન ધીસ ધ સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેન ઓફ બેક્ટેરિયા કન્ટેન ધ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ. આગળ આ બધું આપણે જોઈએ જ કે સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેન છે બેક્ટેરિયાની, બરાબર, એમાં કન્ટેન ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે એ એના દ્વારા બનાવવામાં આવે છે. ધેટ જનરેટ પ્રોટોન મોટિવ ફોર્સ બાય coupling the oxidation of NADH and other substrate to the expulsion of proton. કે એમાં શું થાય છે તો કે પ્રોટોન મોટિવ ફોર્સ છે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેનમાં પ્રોટોન મોટિવ ફોર્સ છે એ જનરેટ થતો હશે. કોના દ્વારા તો કે NADHનું ઓક્સિડેશન થતું હશે અને બીજા કેટલાક સબસ્ટ્રેટ હશે કે જેમાં પ્રોટોનનું એક્સપલ્ઝન જોવા મળતું હશે. તો એના દ્વારા છે પ્રોટોન મોટિવ ફોર્સ છે એ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં છે, ટ્રાન્સપોર્ટ જે ચેન છે એમાં જનરેટ થતો હશે. The electron transport system are composed of heme containing component. કે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેનમાં ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટની જે સિસ્ટમ છે એ આખું શેનેથી બનેલી હોય છે, એમાં કયા કયા કમ્પોનન્ટ યુઝ થાય છે. તો હિમ કન્ટેનિંગ કમ્પોનન્ટ હોય છે, આયરન સલ્ફર ક્લસ્ટર્ડ એન્ઝાઇમ હોય છે, ફ્લેવોપ્રોટીન એન્ડ ક્વિનોલ્સ, આ બધા છે એ એમાં એના કમ્પોનન્ટ છે. એન્ડ અ ટાઇપિકલ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેન રિમેમ્બર ધેટ ડિફરન્ટ ઓર્ગેનિઝમ્સ એન્ડ ઇવન ઇકોલાઈ અંડર ડિફરન્ટ કન્ડિશન. આપણે આગળ જોયું હતું કે અલગ અલગ પ્રકારના ઓર્ગેનિઝમમાં છે એ અલગ અલગ કમ્પોનન્ટ, એમાં અલગ અલગ ચેન છે એ જોવા મળે છે. કે લાઈક આપણે ઇકોલાઈ જોયું તો એની જે કન્ડિશનમાં રાખવામાં આવશે, એરોબિક કન્ડિશનમાં ગ્રો કરાવવામાં આવે તો પણ એના માટેના કમ્પોનન્ટ અલગ હશે, એન્ડ એનએરોબિક કન્ડિશનમાં ગ્રો કરવામાં આવે તો એના માટે એની કન્ડિશન છે એ અલગ કરવામાં આવે તો એના કમ્પોનન્ટ છે એ ડિફરન્ટ થઈ જશે. વિલ યુઝ એન ETS ધેટ એમ્પ્લોયઝ અ વેરાયટી ઓફ સબસ્ટ્રેટ એન્ડ ટર્મિનલ ઇલેક્ટ્રોન એક્સેપ્ટર. શું કીધું તો કે એમાં જે યુઝ થાય છે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં એ સબસ્ટ્રેટ છે એ અલગ અલગ વેરાયટીના જોવા મળે છે, એન્ડ ટર્મિનલ ઇલેક્ટ્રોન એક્સેપ્ટર પણ છે એ ડિફરન્ટ હોય છે. ઓકે, ધેન નેક્સ્ટ આપણે જોઈએ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેન છે એની આખી સિસ્ટમ છે એ કઈ રીતે હોય છે, કે જે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેન બેક્ટેરિયામાં પ્રેઝન્ટ હોય છે. સો thus the respiration system can be visualized as being branched at the dehydrogenase and terminal oxidase site. ઓકે, એમાં શું કીધું, રેસ્પિરેટરી જે સિસ્ટમ થાય છે એ અલગ અલગ ગ્રુપમાં છે એ ડિવાઈડ થાય, બે એમાં બિંગ બ્રાન્ચ પર જોવા મળે છે, ડિહાઇડ્રોજિનેઝ એન્ડ ટર્મિનલ ઓક્સિડેઝ સાઇટ જોવા મળે છે. એન્ડ ધ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર રિએક્શન આર ઇનિશિએટેડ બાય સ્પેસિફિક મોડ્યુલર યુનિટ્સ. કે જે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર રિએક્શન છે, બરાબર, એ ઇનિશિએટ બાય સ્પેસિફિક મોડ્યુલર, મતલબ કે એની શરૂઆત છે એ રિએક્શન સ્ટાર્ટ ક્યાંથી થાય છે તો સ્પેસિફિક એના મોડ્યુલર યુનિટ હોય છે, બરાબર, એના દ્વારા છે એ આખી સ્ટાર્ટ થાય છે. ધેન નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ધ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ રિએક્શન આર ઇનિશિએટ બાય સ્પેસિફિક મોડ્યુલર યુનિટ એન્ડ ધીઝ આર NADH. હવે સ્પેસિફિક જે મોડ્યુલર યુનિટ છે એ કયા કયા છે કે જેના થ્રુ છે એ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ રિએક્શન છે એ સ્ટાર્ટ થાય છે. સો ફર્સ્ટ વન ઇઝ ધ NADH, લેક્ટેટ, સક્સિનેટ, ફ્યુમેરેટ ઓર ગ્લિસરોલ 3-ફોસ્ફેટ ડિહાઇડ્રોજિનેઝ. આ બધા દ્વારા છે એ બધા શું છે તો કે ઇનિશિએટ થાય છે, રિએક્શન છે એ સ્ટાર્ટ થાય છે એના દ્વારા, અને સ્પેસિફિક મોડ્યુલર યુનિટ્સ કહેવામાં આવ્યા છે એને. ધેન ઇલ્યુસ્ટ્રેટ હાઉ NAD ડિપેન્ડન્ટ ડિહાઇડ્રોજિનેઝ સ્ટીરિયો સ્પેસિફિકલી ટ્રાન્સફર અ સબસ્ટ્રેટ બાઉન્ડ H with 2 ઇલેક્ટ્રોન ટુ NAD પ્લસ ફોર્મિંગ NADH. જે આપણે આગળ રિએક્શનમાં જોશું કે NADHમાંથી જ્યારે NADનું ફોર્મેશન થાય છે ત્યારે NADH ડિહાઇડ્રોજિનેઝ એન્ઝાઇમનો છે એ યુઝ થાય છે, બરાબર, અને એ દરમિયાન NADHમાંથી 2 ઇલેક્ટ્રોન અને 2 પ્રોટોન છે એ રિલીઝ થશે જે ડોનેટ કરશે. ઓકે, એન્ડ each oxidation reduction system has linked directly to the સમ એન્ઝાઇમ્સ સચ એઝ. હવે જ્યારે એનું આ જે NADHમાંથી NAD બનતું હશે, મેં કીધું કે NADHમાંથી જ્યારે NADનું ફોર્મેશન થાય છે ત્યારે NADH ડિહાઇડ્રોજિનેઝ એન્ઝાઇમ યુઝ થાય છે. એવી રીતે કેટલાક એન્ઝાઇમ્સ છે જે યુઝ થતા હશે, સચ એઝ સક્સિનેટ ડિહાઇડ્રોજિનેઝ contain flavoproteins and are linked directly to the next step in the system and bypassing the need for NAD plus FAD functions in flavoprotein link reaction. કે આ બધું તમે છે આગળ આપણે રિએક્શન સમજશું, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેન છે એ બેક્ટેરિયામાં પ્રેઝન્ટ હોય છે ત્યારે
કઈ રીતે એમાં રિએક્શન જોવા મળે છે એ જોશું. એન્ડ ઇચ ઓક્સિડેશન રિડક્શન સિસ્ટમ હેઝ અ ડિફાઇનાઇટ ઓક્સિડેશન રિડક્શન પોટેન્શિયલ. હવે એમાં ઓક્સિડેશન રિડક્શન પોટેન્શિયલ મતલબ કે રેડોક્સ પોટેન્શિયલ છે, આપણે આગળ જોઈ લીધું. તેમાં ઓક્સિડેશન રિડક્શન પ્રોસેસ જોવા મળશે એ સિસ્ટમમાં, અને એને આપણે શું કહેશું? ઓક્સિડેશન રિડક્શન પોટેન્શિયલ. એટ વિચ ઇટ ફંક્શન્સ, અને એ શું વર્ક કરે છે? બાય ડિટરમાઇનિંગ ધ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ ફોર ઇચ સિસ્ટમ, the order in which its functions can be deduced. And the quinone pool acting as a universal adapter collect the electrons from the different donor modules. હવે ક્વિનોન છે, લાસ્ટ જે ક્વિનોન છે એ પણ શું છે? એક કમ્પોનન્ટ છે જે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેનમાં યુઝ થાય છે. તો એ એક્ટ એઝ અ યુનિવર્સલ એડેપ્ટર તરીકે છે એ ઇએક્ટ કરતું હશે. કલેક્ટ ધ ઇલેક્ટ્રોનને કલેક્ટ કરશે, અને એમાંથી શું કરશે? અલગ અલગ છે એ મોડ્યુલ હશે, ડોનર મોડ્યુલ છે એમાં ડોનેટ કરશે. એન્ડ ધ ક્વિનોન પૂલ પાસીસ ધ ઇલેક્ટ્રોન ઓન ટુ ધ બીઇંગ યુઝડ. હવે જે શું કીધું? તો કે ક્વિનોન પૂલ છે એ શું કરશે? ઇલેક્ટ્રોનને એમાંથી પાસ કરશે. એન્ડ એપ્રોપ્રિએટ એક્સેપ્ટર મોડ્યુલ ડિપેન્ડિંગ ઓન ધ ટર્મિનલ ઇલેક્ટ્રોન એક્સેપ્ટર ઇઝ બીઇંગ યુઝડ. કે એમાં લાસ્ટ જે ઇલેક્ટ્રોન એક્સેપ્ટર હશે, કે ફાઇનલ જે ઇલેક્ટ્રોન એક્સેપ્ટર હશે, એમાં શું કરશે? પાસ કરી દેશે ક્વિનોન ઇલેક્ટ્રોનને. તો એ ફાઇનલ ઇલેક્ટ્રોન એક્સેપ્ટર તરીકે ક્યારેક ઓક્સિજન હોઈ શકે, નાઇટ્રેટ હોઈ શકે, ફ્યુમેરેટ હોઈ શકે, બરાબર. એમાં જે એ શું છે? ફાઇનલ ઇલેક્ટ્રોન એક્સેપ્ટર છે, કે જે એના પછી છે એ ઇલેક્ટ્રોન પાસ થશે નહીં. તો આ ક્વિનોન છે એ લાસ્ટ ઇલેક્ટ્રોન એક્સેપ્ટર, જે ફાઇનલ ઇલેક્ટ્રોન એક્સેપ્ટર હશે એમાં પાસ કરી દેશે, લાઇક O2, નાઇટ્રેટ એન્ડ ફ્યુમેરેટમાં. And quinones are mobile hydrogen carrier that shuttle between the large dehydrogenase and oxidase complexes. And the predominant quinone, ubiquinone 8, function in anaerobic respiration, while anaerobic respiratory chain may require minaquinone 8. કે શું કીધું? તો કે ક્વિનોન છે, ક્વિનોન છે, યુબિક્વિનોન 8 છે, એનું ફંક્શન શું જોવા મળે છે? તો કે એરોબિક રેસ્પિરેશનમાં છે એ એરોબિક રેસ્પિરેશન એન્ડ એનએરોબિક રેસ્પિરેશનમાં છે એનએરોબિક રેસ્પિરેટરી જે ચેઇન હોય છે એમાં એની જરૂર પડે છે. રિક્વાયર minaquinone 8 પણ છે એમાં યુઝફુલ થાય છે. એન્ડ ધ ઇટીસી સિસ્ટમ ઇઝ begins with NADH dehydrogenase. શું કીધું? ઇટીસી સિસ્ટમ છે એ ક્યાંથી સ્ટાર્ટ થશે? તો કે NADH dehydrogenase એન્ઝાઇમ્સ છે એના દ્વારા છે એ એની આખી આ સિસ્ટમ છે એ સ્ટાર્ટ થતી આપણને જોવા મળશે. ઓકે, તો હવે આપણે આખી એની જે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇન છે ઇટીસી, એનું શોર્ટ ફોર્મમાં કહી શકીએ, એ બેક્ટેરિયામાં પ્રેઝન્ટ હોય છે. તો એ આખી આપણે સિસ્ટમ જોઈએ, બરાબર. તો ફર્સ્ટ ઓફ ઓલ છે એ સિસ્ટમ ક્યાંથી સ્ટાર્ટ થશે? તો કે NADH dehydrogenase એન્ઝાઇમ થ્રુ, બરાબર. હવે NADHમાંથી જ્યારે NADનું ફોર્મેશન થશે, બરાબર, એટલે એમાં NADH dehydrogenase એન્ઝાઇમનો યુઝ થશે, અને પછી આ જે ઇટીસી જે રિએક્શન છે એ અહીંથી સ્ટાર્ટ થશે. હવે શું થશે? તો કે NADHમાંથી 2 ઇલેક્ટ્રોન એન્ડ 2 પ્રોટોન, 2H+, મીન્સ કે 2 પ્રોટોન છે એ શું થઈ જશે? આમાંથી રિમૂવ થઈ જશે, અને FMN છે એમાં પાસ થઈ જશે, બરાબર. આને છે આપણે સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેન કહેશું. આ જે કમ્પોનન્ટ છે FMN, FES ક્લસ્ટર્ડ, મતલબ કે આયર્ન સલ્ફર ક્લસ્ટર્ડ જે છે, ક્વિનોન છે, બરાબર, સાઇટોક્રોમ બી, સાઇટોક્રોમ O, આ બધા છે એ સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેનમાં રહેલા કમ્પોનન્ટ છે કે જે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેનમાં યુઝ થાય છે. હવે NADHમાંથી 2 પ્રોટોન એન્ડ 2 ઇલેક્ટ્રોન છે એ રિમૂવ થઈ જશે, અને FMN છે એને એક્સેપ્ટ કરશે, મતલબ કે એમાં પાસ કરી દેશે, એટલે એક્સેપ્ટ કરશે. એન્ડ NAD ડિપેન્ડન્ટ જે ડીહાઇડ્રોજિનેઝ રિએક્શનમાં છે, આ NAD જે ફોર્મેશન થયું એ ક્યાં યુઝ થતો હશે? તો કે રિએક્શનમાં H+, મતલબ કે આ H+ છે પ્રોટોન છે એને એક્સેપ્ટ કરવા માટે છે NADનો યુઝ થાય છે. હવે 2 ઇલેક્ટ્રોન અને 2 પ્રોટોન છે એ ટ્રાન્સફર પાછા શેમાં થશે? તો કે આમાં FMNમાં ટ્રાન્સફર થયા હશે, એટલે એ એક્સેપ્ટ કરી લેશે, અને FMN છે એ FMNH2નું ફોર્મેશન કરશે, બરાબર. FMNH2નું ફોર્મેશન થશે એ દરમિયાન છે FMNH2માંથી 2 ઇલેક્ટ્રોન છે એ ટ્રાન્સફર થશે આયર્ન સલ્ફર ક્લસ્ટરમાં, કે જે આયર્ન સલ્ફર ક્લસ્ટર છે એ ખાલી ઇલેક્ટ્રોન એક્સેપ્ટર હશે, બટ તે પ્રોટોન એક્સેપ્ટર હશે નહીં. એટલે પ્રોટોનને શું કરી નાખશે? બહાર છે એ રિલીઝ કરી દેશે, બહાર રિમૂવ કરી દેશે. સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેનની બહાર છે એ FMNH2 2 પ્રોટોનને છે એ રિલીઝ કરશે, અને 2 ઇલેક્ટ્રોનને
આયન સલ્ફર ક્લસ્ટરમાં પાસ કરશે. એટલે આયન સલ્ફર ક્લસ્ટર છે એ 2 ઇલેક્ટ્રોનને શું કરી લેશે? એક્સેપ્ટ કરી લેશે, બરાબર. અને ત્યાં એ ઇલેક્ટ્રોન હવે એની સાથે બાઇન્ડ થઈ જશે. હવે એમાંથી શું થશે તો કે આયન સલ્ફર ક્લસ્ટર છે, બરાબર, એમાંથી પાછા ઇલેક્ટ્રોન પાસ ક્યાં થશે તો કે ક્વિનોનમાં. ક્વિનોન આ જે Q8 આપ્યું છે એ ક્વિનોનમાં પાસ થશે. એ પણ છે એ શું કરશે? EH+ ને એક્સેપ્ટરે હશે અને ઇલેક્ટ્રોન એક્સેપ્ટરે હશે. તો એને આની પાસે તો ખાલી ઇલેક્ટ્રોન હતો તો એ ઇલેક્ટ્રોનને પાસ કરી દેશે. બાકીના H+ છે એ ક્યાંથી લેશે તો કે સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેનની અંડર સાઇડથી. એ નીચેથી છે એ સાઇટોપ્લાઝમમાંથી છે સાઇટોપ્લાઝમમાંથી 2H+ છે અહીંયાથી એક્સેપ્ટ કરશે અને 2 ઇલેક્ટ્રોન આયન સલ્ફર ક્લસ્ટરમાંથી લેશે, બરાબર. હવે એ ક્વિનોન છે એક્સેપ્ટર ઇલેક્ટ્રોન એક્સેપ્ટર એન્ડ પ્રોટોન એક્સેપ્ટર છે. એટલે એની પાસે પાછા ઇલેક્ટ્રોન અને પ્રોટોન થઈ ગયા. હવે એ ક્વિનોન છે એ પાસ કરશે સાઇટોક્રોમ બીમાં. હવે સાઇટોક્રોમ બી છે એ ફરી પાછું કેવું છે તો કે ઇલેક્ટ્રોન એક્સેપ્ટર છે બટ પ્રોટોન એક્સેપ્ટર નથી. એટલે 2 ઇલેક્ટ્રોન ક્વિનોન છે એ સાઇટોક્રોમ બીમાં પાસ કરશે પણ 2 પ્રોટોન હતા એની પાસે એ ક્યાં પાસ રિમૂવ કરી નાખશે તો કે સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેનની બહાર છે અહીંયા રિમૂવ કરી દેશે, બરાબર. હવે આ બધા છે સાઇટોક્રોમ બી છે એ પાછું શું કરશે? ઇલેક્ટ્રોનને નેક્સ્ટ ઇલેક્ટ્રોન કેરિયરમાં છે એ પાસ કરશે, બરાબર. તો સાઇટોક્રોમ બીમાંથી ઇલેક્ટ્રોન છે એ સાઇટોક્રોમ ઓમાં છે એ પાસ થઈ જશે અને સાઇટોક્રોમ O છે એ 2 ઇલેક્ટ્રોનને શું કરી લેશે? એક્સેપ્ટ કરી લેશે. હવે જે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થશે સાઇટોક્રોમ ઓમાંથી એ ઇલેક્ટ્રોન છે એ લાસ્ટ જે ફાઇનલ છે એક્સેપ્ટર હશે એને આપણે શું કહીશું? ટર્મિનલ એક્સેપ્ટર પણ કહી શકીએ. આપણે આગળ અહીંયા કીધું હતું કે ફાઇનલ જે એક્સેપ્ટર હશે O2, નાઇટ્રેટ, ફ્યુમેરેટ ગમે તે હોઈ શકે. તો અહીંયા આપણે ઓક્સિજન છે કે જે ફાઇનલ એક્સેપ્ટર છે, ટર્મિનલ એક્સેપ્ટર. તો સાઇટોક્રોમ O છે એ ઇલેક્ટ્રોનને છે ટર્મિનલ એક્સેપ્ટરમાં પાસ કરી દેશે. એટલે શું થશે? ત્યાં 1/2 O2 + 2H+ માંથી H2O છે એ ફોર્મેશન થતું જોવા મળશે અને એ ઇલેક્ટ્રોનને એક્સેપ્ટર તરીકે O2 છે એ વર્ક કરતું હશે, ફાઇનલ ઇલેક્ટ્રોન એક્સેપ્ટર તરીકે વર્ક કરતો હશે. હવે અહીંયાથી છે આગળ ક્યાંય ઇલેક્ટ્રોન છે એ પાસ થશે નહીં. એટલે આને આપણે ટર્મિનલ ઇલેક્ટ્રોન એક્સેપ્ટર કહી શકીએ. ટર્મિનલ એક્સેપ્ટર તરીકે ઓક્સિજન છે એવું કહી શકીએ. તો આ આખી હતી ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેન પ્રેઝન્ટ ઇન બેક્ટેરિયા, કે બેક્ટેરિયામાં જે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેન પ્રેઝન્ટ હોય છે એના વિશે આપણે જોયું. હવે નેક્સ્ટ ધ પ્રીવિયસ ડિસ્કશન પોઈન્ટ આઉટ ધેટ પ્રોટોન ટ્રાન્સલોકેશન ટેક પ્લેસ એટ કપલિંગ સાઇટ when electron travel downhill over a potential gradient of at least 200 મેગાવોલ્ટ. મતલબ કે જે આગળ આપણે ડિસ્કશન કર્યું હતું કે પ્રોટોન મોટિવ જે ફોર્સ લાગે છે પ્રોટોનનું ટ્રાન્સલોકેશન, મતલબ કે જે આ પ્રોટોન છે એ જેટલી વખત ટ્રાન્સફર થશે એને શું કર્યું કહેવાય તો કે પ્રોટોનનું ટ્રાન્સલોકેશન કર્યું કહેવાય. તો અહીંયા છે એ તો કપલિંગ સાઇટ એને કહેશું. વેન ઇલેક્ટ્રોન ટ્રાવેલ મતલબ કે ઇલેક્ટ્રોન પણ છે એ ટ્રાન્સફર થતા હશે તો એમાં છે એ પ્રોટોન મોટિવ ફોર્સ લાગતું હશે એટલે એનો પોટેન્શિયલ ગ્રેડિયન્ટ છે એ અહીંયા બતાવ્યો છે 200 મેગાવોલ્ટ. However, the mechanism by which the redox reaction, હવે જે આગળ કીધું હતું ઓક્સિડેશન એન્ડ રિડક્શન રિએક્શન થતી હશે એને આપણે શું કહીશું? રેડોક્સ રિએક્શન. ઓક્સિડેશન રિડક્શન પોટેન્શિયલને રેડોક્સ પોટેન્શિયલ પણ કહી શકીએ. તો એ એકચ્યુઅલી એની મિકેનિઝમ્સ છે કપલ ટુ પ્રોટોન ટ્રાન્સલોકેશન વેઝ નોટ એક્સપ્લેન. હવે કપલ ટુ પ્રોટોન ટ્રાન્સલોકેશન એન્ડ રેડોક્સ રિએક્શન છે એની જે મિકેનિઝમ્સ જોવા મળે છે એ અહીં હજી સુધી એક્સપ્લેન કરવામાં નથી આવી. ઓકે, તો એને એક્સપ્લેન કરવા માટે છે એ 2 વેથી છે એક્સપ્લેન કરી છે બટ ધેર આર 2 વે ઇન વિચ ધીસ થોટ ઇઝ ટુ અકર. ક્યુ લૂપ એન્ડ ક્યુ સાયકલ દ્વારા છે એને એક્સપ્લેન કરી છે. તો આપણે જોઈએ ફર્સ્ટ ઓફ ઓલ ક્યુ લૂપ. ઓકે, તો ઇન ધ ક્યુ લૂપ ઓર ક્યુ સાયકલ reduced quinone carries hydrogen across the membrane and become oxidized, releasing proton on the external face of the membrane as the electron return electronical via electron transport carrier to the inner membrane surface. શું કીધું તો કે ક્યુ લૂપ ઓર ક્યુ સાયકલ છે એ શું છે? એક રિડ્યુસ્ડ ક્વિનોન તરીકે ક્વિનોન જે કેરીઝ કરે છે હાઇડ્રોજન. રિડ્યુસ ક્વિનોન મતલબ કે શું થશે તો કે રિડ્યુસ ક્વિનોન કે જે H+ મતલબ કે પ્રોટોનને એક્સેપ્ટ કરતા હશે એને પ્રોટોનને એક્સેપ્ટ કર્યું હશે ક્વિનોને, એવા ક્વિનોનને આપણે શું કહીશું? રિડ્યુસ ક્વિનોન. અને કેરીઝ હાઇડ્રોજન એક્રોસ. હવે એને હાઇડ્રોજન કેમ કીધું તો કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંનેને છે એકી સાથે આખું કમ્બાઈન થઈને એની પાસે શું થયા હશે? એક્સેપ્ટ કર્યા હશે એટલે એને આપણે શું કહીશું? હાઇડ્રોજન મોલેક્યુલ્સ.
કહી શકીએ. સો ઇન ધીસ ધ ક્યુ લૂપ ઓર ક્યુ સાયકલ રિડ્યુસ્ડ ક્વિનોન કેરી હાઇડ્રોજન એક્રોસ ધ મેમ્બ્રેન, કે મેમ્બ્રેનની અંદર છે એ ક્વિનોન છે એને કેરી કરતું હશે, એન્ડ બીકમ ઓક્સિડાઇઝડ releasing proton on the external face of the membrane as the electron return electronically. मतलब કે શું કરશે, પાછો પ્રોટોન અને ઇલેક્ટ્રોનને શું કરી દેશે, રિલીઝ કરી દેશે, અને ઇલેક્ટ્રોનને છે એ રિટર્ન કરી દેશે વિયા ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇન, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ કેરિયર થ્રુ, કે જે અલગ અલગ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ કેરિયર હોય છે એના દ્વારા ઇલેક્ટ્રોનને પાસ કરી દેશે એન્ડ ટુ ધ ઇનર મેમ્બ્રેન સરફેસ, કે મેમ્બ્રેનની અંદરની સાઈડ છે એ એને પાસ કરી દેશે ઇલેક્ટ્રોનને. ઓકે, then on the cytoplasmic side the same number of proton on the cytoplasmic side same number of proton is taken up as were released on the outside as the terminal oxidant is reduced. કે શું થશે, સાઇટોપ્લાઝમિક જે સાઇડ જોવા મળે છે, સાઇટોપ્લાઝમિક સાઇડમાં છે એ સેમ નંબર ઓફ પ્રોટોન, મતલબ કે એની સાઇડમાં સેમ નંબરના પ્રોટોન છે, મતલબ અહીંયા શું થતું હશે તો કે મેટ્રિક્સમાંથી છે એ યુબિક્વિનોનમાંથી છે હાઇડ્રોજન પ્રોટોન છે એ લેશે અને ટ્રાન્સપોર્ટ કરશે શેમાં, તો કે ઇન્ટરમેમ્બ્રેન સ્પેસમાં છે એ પ્રોટોનને ટ્રાન્સફર કરી દેશે. અહીંયા મેટ્રિક્સમાંથી છે એ એક્સેપ્ટ કરશે અને ઇનર મેમ્બ્રેનમાં આવશે, અને યુબિક્વિનોન છે એ પાછું ઇન્ટરમેમ્બ્રેન સ્પેસમાં છે એ ટ્રાન્સપોર્ટ કરી દેશે. બરાબર. હવે ઇલેક્ટ્રોનને છે એ શું કરી રાખે છે, એને એક્સેપ્ટ કરીને રાખી દે છે, અને બીજા જે કેરિયર છે એમાં એના દ્વારા છે એ એક્સેપ્ટ કરશે ઇલેક્ટ્રોનને, અને પ્રોટોનનું શું થઈ જશે તો કે ટ્રાન્સલોકેશન થઈ જશે. જેટલા પ્રોટોન છે એ રિલીઝ થશે એટલા પ્રોટોન છે પાછા શું થઈ જશે, એક્સેપ્ટ થઈ જશે. તો ફાઇનલ ઇલેક્ટ્રોન એક્સેપ્ટર દ્વારા છે એ એટલા જે ફાઇનલ ઇલેક્ટ્રોન એક્સેપ્ટર છે એટલા ઇલેક્ટ્રોન દ્વારા છે ઇલેક્ટ્રોન પાછા શું થઈ ગયા હશે, એક્સેપ્ટ થઈ ગયા હશે. તો અહીંયા આપણે શું કીધું કે ઓન ધ સાઇટોપ્લાઝમિક સાઇડ સેમ નંબર ઓફ પ્રોટોન, હવે પ્રોટોન છે એ બહાર રિલીઝ થાય છે અને ઇલેક્ટ્રોન છે એ સેમ એટલા જેટલા પ્રોટોન છે એ જેટલા પ્રોટોન રિલીઝ થતા હશે એટલા જ ઇલેક્ટ્રોન રિલીઝ થતા હશે. સો સેમ નંબર ઓફ પ્રોટોન ઇઝ ટેકન અપ એઝ વેર રિલીઝ ઓન ધ આઉટસાઇડ એઝ ધ ટર્મિનલ ઓક્સિડન્ટ ઇઝ રિડ્યુસ્ડ. હવે ધ રિઝલ્ટ ઇઝ ધ નેટ ટ્રાન્સલોકેશન, next translocation of proton from the inside to the outside. Although protons per se do not actually transverse the membrane, કે એના નેટ ટ્રાન્સલોકેશન મતલબ કે જેટલા પ્રોટોન છે એ ટ્રાન્સફર થયા હશે બહારની સાઈડ, તો ફ્રોમ ઇનસાઇડ મતલબ કે મેટ્રિક્સમાંથી અંદરની સાઈડમાંથી જેટલા બહારની સાઈડ આઉટસાઇડ ટ્રાન્સફર થયા હશે એ પ્રોટોન છે એમાં એકચ્યુઅલી ટ્રાન્સવર્સ મેમ્બ્રેનમાં હોતા નથી. એન્ડ પ્રોટોન ટ્રાન્સલોકેશન ઇન ધ ક્યુ લૂપ ઓર ક્યુ સાયકલ ઇઝ રિફર્ડ ટુ એઝ અ સ્કેલર ટ્રાન્સલોકેશન. હવે એમાં બે ટ્રાન્સલોકેશન જોવા મળે છે. આગળ આપણે જોયું કે મેટ્રિક્સમાંથી જ્યારે પ્રોટોન છે એ લેવામાં આવે છે અને ઇન્ટરમેમ્બ્રેન સ્પેસમાં છે એ પ્રોટોનને રિલીઝ કરી દેવામાં આવે છે. તો અહીંયા મેટ્રિક્સમાં શું થતું જશે તો કે પ્રોટોન છે એ ઓછા થતા જશે, પ્રોટોન છે એ ડિક્રીઝ થતા જશે, અને ઇન્ટરમેમ્બ્રેન સ્પેસમાં છે પ્રોટોન શું થશે, વધી જશે, બહારની સાઈડ છે એ પ્રોટોન વધી જશે. હવે છે એ આપણે આમાં બે ટ્રાન્સલોકેશન હોય છે, સ્કેલર ટ્રાન્સલોકેશન એન્ડ વેક્ટોરિયલ ટ્રાન્સલોકેશન. હવે સ્કેલર ટ્રાન્સલોકેશન કોને કહેશું તો કે કોઈ પણ ડાયરેક્શનમાં જે પ્રોટોન છે એ ટ્રાન્સફર થતા હોય કે ઇલેક્ટ્રોન છે એ ટ્રાન્સફર થતા હોય તો એના દ્વારા જે ટ્રાન્સલોકેશન જોવા મળતું હોય તો એને આપણે કહેશું સ્કેલર ટ્રાન્સલોકેશન. મતલબ કે કોઈ પણ ડાયરેક્શનમાં પ્રોટોન ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થતા હોય. અને વેક્ટોરિયલ ટ્રાન્સલોકેશન કોને કહેશું તો કે કોઈ પણ એક જ ડાયરેક્શનમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન છે એ ટ્રાન્સફર થતા જોવા મળે એને કહેશું વેક્ટોરિયલ ટ્રાન્સલોકેશન. સો પ્રોટોન ટ્રાન્સલોકેશન ઇન ધ ક્યુ લૂપ ઓર ક્યુ સાયકલ ઇઝ રિફર્ડ ટુ એઝ અ સ્કેલર ટ્રાન્સલોકેશન. પ્રોટોન પંપ આર ઇલેક્ટ્રોન કેરિયર. આગળ શું કીધું, પ્રોટોન ટ્રાન્સલોકેશન ઇન ધ ક્યુ લૂપ ઓર ક્યુ સાયકલમાં છે જે પ્રોટોન છે એ ટ્રાન્સફર થાય છે એને સ્કેલર ટ્રાન્સલોકેશન. એન્ડ પ્રોટોન પંપ, હવે પ્રોટોન પંપ છે એ પ્રોટોન પંપ હશે એટલે શું થશે તો કે કોઈ પણ ડાયરેક્શનમાં મતલબ કે કોઈ એક જ ડાયરેક્શનમાં ઇલેક્ટ્રોન છે એ કે પ્રોટોન ટ્રાન્સફર થતા હશે. તો આર ઇલેક્ટ્રોન કેરિયર પ્રોટીન ધેટ કપલ્ડ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર ટુ ધ ઇલેક્ટ્રોજેનિક ટ્રાન્સલોકેશન ઓફ પ્રોટોન થ્રુ ધ membrane, and such translocation of proton through the membrane is referred to as a vectorial. મતલબ કે એક જ ડાયરેક્શનમાં જે પ્રોટોન ટ્રાન્સફર થતા હશે એને આપણે કહેશું વેક્ટોરિયલ ટ્રાન્સલોકેશન. ઓકે, હવે મેટ્રિક્સમાંથી શું થતું હશે તો કે હાઇડ્રોજન છે એ મેમ્બ્રેન પોટેન્શિયલ છે એ જનરેટ થતું હશે
હવે આપણે અહીંયા જોયું કે ઓલ્ધો ધીઝ ટુ મિકેનિઝમ્સ આર ફંડામેન્ટલી ડિફરન્ટ. હવે જે બે મિકેનિઝમ્સ છે એ કેવી છે? ફંડામેન્ટલી ડિફરન્ટ છે, બટ ધ રિઝલ્ટ છે એના જે રિઝલ્ટ જોવા મળે છે એ કેવા જોવા મળે છે? સેમ. ધેટ ઇઝ ધ નેટ ટ્રાન્સલોકેશન ઓફ પ્રોટોન ધ મેમ્બ્રેન વિથ ધ મૂવિંગ ચાર્જીસ આર ઇલેક્ટ્રોન. એનો જે ઇલેક્ટ્રોન મૂવ થાય છે એનો ચાર્જ છે એ પણ એની સાથે મેમ્બ્રેન સાથે જે પ્રોટોનનું ટ્રાન્સલોકેશન થતું હશે એ બધા રિઝલ્ટ છે એ કેવા જોવા મળતા હશે? બે મિકેનિઝમના સેમ. એન્ડ રિલેશનશિપ બિટવીન ધ ડેલ્ટા પી પ્રોટોન મોટિવ ફોર્સ એન્ડ ધ ડેલ્ટા EH પોટેન્શિયલ વેલ્યુ છે એ આપણે એના દ્વારા જાણી શકીએ કે કેટલા પ્રોટોન છે એ રિલીઝ થાય છે, કેટલા પ્રોટોન રિમૂવ થાય છે અને કેટલા એક્સેપ્ટ થાય છે. એના દ્વારા ડેલ્ટા પી પ્રોટોન મોટિવ ફોર્સ એન્ડ ડેલ્ટા EH દ્વારા છે આપણે પોટેન્શિયલ વેલ્યુ દ્વારા એને શોધી શકીએ. ઓકે, હવે આ આખી ફ્લો ઓફ ઇલેક્ટ્રોન ઇન ક્યુ લૂપ કીધું છે તો એને બે સ્ટેપમાં છે આખી બતાવી છે. ધ ક્યુ સાયકલ, આખી ક્યુ સાયકલ કરીને આપ્યું છે કે જેના બે સ્ટેપ આપ્યા છે. તો ઇસેન્શિયલ ફીચર્સ ઓફ ધ ક્યુ લૂપ મોડેલ ઇઝ ધ ઇલેક્ટ્રોન કેરિયર અલ્ટરનેટ બિટવીન ધેટ કેરી બોથ હાઇડ્રોજન એન્ડ ઇલેક્ટ્રોન પ્રોટીન્સ એન્ડ ક્વિનોન. એસેન્શિયલ ફીચર્સ ઓફ, હવે ક્યુ લૂપના જે ક્યુ લૂપ મોડેલ છે એનો ફીચર્સ શું જોવા મળે છે? તો કે ઇલેક્ટ્રોન કેરી કરે છે, ઇલેક્ટ્રોનને કેરિયર છે જે ઇલેક્ટ્રોન કેરી કરે છે, અલ્ટરનેટ મતલબ કે અલ્ટરનેટિવલી છે ઇલેક્ટ્રોનને કેરી કરતા હોય છે બિટવીન ધ કેરી બોથ હાઇડ્રોજન એન્ડ ઇલેક્ટ્રોન પ્રોટીન, કે હાઇડ્રોજન અને ઇલેક્ટ્રોન પ્રોટીન અને ક્વિનોન દ્વારા છે એ શું કરતા હશે? એને કેરી કરતા હશે એની વચ્ચે. એન્ડ ધોઝ ધેટ બાય ઓનલી ઇલેક્ટ્રોન્સ, ફક્ત છે એ ઇલેક્ટ્રોન્સને જ કેરી કરતું હશે એવું કોણ હશે? તો કે આયરન સલ્ફર પ્રોટીન એન્ડ સાઇટોક્રોમ છે એના દ્વારા ફક્ત ઇલેક્ટ્રોન જ કેરી થતા હશે. બટ જ્યારે ક્વિનોન છે અને ઇલેક્ટ્રોન પ્રોટીન છે, ઇલેક્ટ્રોન પ્રોટીન છે એના દ્વારા પ્રોટોન અને ઇલેક્ટ્રોન મતલબ કે હાઇડ્રોજન અને ઇલેક્ટ્રોન બંને છે એ કેરી થતા હશે. This is illustrated in the electron carriers and their sequence are flavoprotein. હવે એમાં ઇલ્યુસ્ટ્રેટ ઇન ઇલેક્ટ્રોનમાં છે એ શું થતું હશે? ઇલ્યુસ્ટ્રેટ થતું હશે એનું ઇલેક્ટ્રોન કેરીઝમાં. એન્ડ ધેર સિક્વન્સ આર ફ્લેવોપ્રોટીનની સિક્વન્સ છે એ જોવા મળે છે. એન્ડ FES પ્રોટીન મતલબ કે ફ્લેવોપ્રોટીન છે એ એચ કેરિયર તરીકે હોય છે. એન્ડ આયન સલ્ફર પ્રોટીન છે એ ઇલેક્ટ્રોન કેરિયર તરીકે. એન્ડ ક્વિનોન છે એ પણ એચ કેરિયર તરીકે. FES પ્રોટીન મતલબ કે આયન સલ્ફર પ્રોટીન છે એ ઇલેક્ટ્રોન કેરિયર તરીકે. અહીંયા આગળ આપણે કીધું કે હાઇડ્રોજન અને ઇલેક્ટ્રોન એ બંનેને એ કેરી કરતું કોણ હશે? તો કે ઇલેક્ટ્રોન પ્રોટીન એન્ડ ક્વિનોન. ઓકે, એન્ડ ખાલી ઇલેક્ટ્રોનને જ કેરી કરતું હશે એ આયરન સલ્ફર પ્રોટીન છે એ ખાલી ઇલેક્ટ્રોનને જ કેરી કરશે, જ્યારે ક્વિનોન છે ફ્લેવોપ્રોટીન છે એ હાઇડ્રોજનને કેરી કરતું હશે. એન્ડ સાઇટોક્રોમ્સ છે એ પણ શું કરતું હશે? આયરન સલ્ફર પ્રોટીન એન્ડ સાઇટોક્રોમ્સ છે એ બે ઇલેક્ટ્રોનને જ ખાલી કેરી કરતું હશે, જે આપણે અહીંયા જોયું. હવે બે સ્ટેપ બતાવ્યા છે તો સ્ટેપ 1 આપણે જોઈએ કે શું થતું હશે. સ્ટેપ 1માં ધ ફ્લેવોપ્રોટીન એન્ડ આયન સલ્ફર પ્રોટીન કમ્પ્રાઇઝ ધ NADH dehydrogenase which can be a coupling site, although the mechanism of proton translocation by the NADH dehydrogenase is not understood. કે શું કીધું? ફ્લેવોપ્રોટીન છે અને આયન સલ્ફર પ્રોટીન છે એ NADH dehydrogenase એન્ઝાઇમ છે એના દ્વારા શું થતું હશે? તો કે વિચ કેન બી કપલિંગ સાઇટ, અલ્ધો ધ મિકેનિઝમ, એની મિકેનિઝમ થ્રુ આપણે જોઈ શકીએ કે પ્રોટોનનું ટ્રાન્સલોકેશન થાય છે. એન્ડ કોના દ્વારા? તો કે NADH dehydrogenase છે ઇઝ નોટ અન્ડરસ્ટુડ, એને આગળ છે એ સમજાવી એની મિકેનિઝમ્સ છે એ સમજાવવામાં આવી નથી. વેન ઇલેક્ટ્રોન્સ આર ટ્રાન્સફર્ડ ફ્રોમ ધ આયન સલ્ફર પ્રોટીન ટુ ક્વિનોન, હવે શું થાય છે? તો કે ઇલેક્ટ્રોન છે એ ટ્રાન્સફર થાય છે ક્યાંથી? તો કે આયરન સલ્ફર પ્રોટીનમાંથી ક્વિનોનમાં છે એ ટ્રાન્સફર થતા હશે, બરાબર. And on the inner side of the membrane 2 protons are acquired for the cytoplasm. કે શું કીધું? વેન ઇલેક્ટ્રોન ટ્રાન્સફર કરવામાં આવે છે શેમાંથી? તો કે આયન સલ્ફર પ્રોટીનમાંથી ક્વિનોનમાં. એને ક્યાં? તો કે અંદરની મેમ્બ્રેન છે એની અંદરની સાઈડમાં. એન્ડ 2 પ્રોટોન આર એક્વાયર્ડ ફ્રોમ ધ સાયટોપ્લાઝમમાંથી છે એને એક્વાયર કરવામાં આવે છે. એન્ડ એકોર્ડિંગ ટુ ધ મોડેલ ધ રિડ્યુસ્ડ ક્વિનાઇન કોલ્ડ ક્વિનોલ, કે રિડ્યુસ્ડ ક્વિનાઇલ હશે QH2, એને શું આપણે કહીશું? ક્વિનોલ પણ કહી શકીએ. ધેન ડિફ્યુઝિસ ટુ ધ આઉટર મેમ્બ્રેન સરફેસ એન્ડ બીકમ ઓક્સિડાઇઝડ રિલીઝિંગ 2 પ્રોટોન, 2 પ્રોટોન છે એ રિલીઝ થઈ જશે અને બીકમ્સ ઓક્સિડાઇઝડ
ધેન ડિફ્યુઝ ટુ ધ આઉટર મેમ્બ્રેનમાં છે એ શું થઈ જશે, ડિફ્યુઝિસ થશે આઉટર મેમ્બ્રેન સરફેસમાં, અને બીજા ઓક્સિડાઇઝ થશે અને 2 પ્રોટોન છે એમાંથી રિલીઝ થઈ જશે. બરાબર. હવે આગળ સ્ટેપ 2. ફર્સ્ટ ઓફ ઓલ આપણે આ ફ્લો ઓફ ઇલેક્ટ્રોન ઇન ક્યુ લૂપ જોઈએ તો એમાં શું થાય છે, આ રિએક્શન આ ક્યાંથી સ્ટાર્ટ થાય છે તો કે યુબિક્વિનોન છે, UQH છે, એમાંથી 2 ઇલેક્ટ્રોન છે એ કોને આપશે, EQH2માં ટ્રાન્સફર થશે અને UQH2નું ફોર્મેશન થતું હશે. આ બધી પ્રોસેસ છે એ ઇનર મેમ્બ્રેનમાં થાય છે. અને એક મેટ્રિક્સમાંથી પ્રોટોન છે એ પણ UQH2માં પાસ થશે. હવે UQH2માંથી છે એક પ્રોટોન છે એ ઇન્ટરસ્પેસમાં છે, ઇન્ટરમેમ્બ્રેન સ્પેસમાં છે એ રિમૂવ થઈ જશે અને બીજો ઇલેક્ટ્રોન છે એ આગળ પાસ થશે, બીજા 2 ઇલેક્ટ્રોન છે એ આગળ પાસ થશે. હવે આને કહેશું UQH2માંથી EQHનું ફોર્મેશન થશે સ્વેમિક્વિનોનનું. એમાંથી છે પણ જે પ્રોટોન હશે એ શું થઈ જશે, રિમૂવ થઈ જશે ઇન્ટરમેમ્બ્રેન સ્પેસમાં, અને જે ઇલેક્ટ્રોન હશે એ આગળ પાસ થશે અને C1માં આગળ પાસ થશે અને UQનું ફોર્મેશન કરશે, અને બાકીના જે ઇલેક્ટ્રોન હશે એ સાઇટોક્રોમ Cમાં છે એ પાસ થઈ ગયા હશે. અહીંયા યુબિક્વિનોનનું ફોર્મેશન થશે, યુબિક્વિનોનમાંથી પાછા છે UQHમાં છે એ ટ્રાન્સફર થશે. આ રીતે છે એ પ્રોસેસ ચાલુ રહેશે. UQH2માંથી એક ઇલેક્ટ્રોન છે એ સાઇટોક્રોમ B566માં છે ટ્રાન્સફર થશે, એમાંથી છે સાઇટોક્રોમ B562માંથી ટ્રાન્સફર થશે. બાકીના જે ઇલેક્ટ્રોન છે એ પાછા UQHમાં આવી જશે અને એમાંથી પાછી આખી આ પ્રોસેસ છે આ ચાલુ રહેશે. રિએક્શન છે એ આખી સતત કન્ટિન્યુઅસલી છે આપણને જોવા મળે છે. સો ફ્લો ઓફ ઇલેક્ટ્રોન ઇન ક્યુ લૂપમાં છે ઇલેક્ટ્રોનનો ફ્લો કઈ રીતે જોવા મળે છે એ આપણે જોયું. ત્યાર પછીનો સ્ટેપ 2 છે જે શું કરશે, હજી ફર્સ્ટ સ્ટેપમાં ધ ઇલેક્ટ્રોન ધેન રિટર્ન વિયા સાઇટોક્રોમ ટુ ધ ઇનર મેમ્બ્રેન સરફેસ વેર ધે રિડ્યુસ્ડ ઓક્સિજન. કે શું કીધું, ઇલેક્ટ્રોન ધેન રિટર્ન વિયા સાઇટોક્રોમ, ઇલેક્ટ્રોન છે એ પાછા શેમાં આવી જશે, સાઇટોક્રોમ વિયા સાઇટોક્રોમ દ્વારા ટુ ધ ઇનર મેમ્બ્રેનમાં આવી જશે એન્ડ ઇનર મેમ્બ્રેન સરફેસમાં, એન્ડ વેર ધે રિડ્યુસ્ડ ઓક્સિજન, અને ઓક્સિજનને શું કરતા હશે, રિડ્યુસ કરતા હશે. ધીસ વુડ ક્રિએટ અ ડેલ્ટા P બીકોઝ ધ પ્રોટોન આર લેફ્ટ ઓન ધ આઉટર. એ શું કરતા હશે, ડેલ્ટા Pનું છે એ ક્રિએટ કરતા હશે, પણ કેમ તો કે કારણ કે પ્રોટોન છે એ બહારની સરફેસમાં શું થઈ ગયો હશે, બહાર નીકળી ગયો હશે ઓફ ધ મેમ્બ્રેનની બહારની સરફેસમાં, એઝ ધ ઇલેક્ટ્રોન મૂવ ઇલેક્ટ્રોજેનિકલી ટુ ધ ઇનર સરફેસ, અને ઇલેક્ટ્રોન છે એની ઇનર સરફેસમાં મૂવ કરતા હશે. આ આપણને ફર્સ્ટ સ્ટેપમાં જોવા મળે છે. એન્ડ સેકન્ડ સ્ટેપમાં જોઈએ આપણે તો સેકન્ડ સ્ટેપમાં શું, thus ક્વિનોલ ઓક્સિડેશન ઇઝ અ સેકન્ડ કપલિંગ સાઇટ. ક્વિનોલ ઓક્સિડેશન જોવા મળશે એ સેકન્ડ કપલિંગ સાઇટમાં જોવા મળતું હશે. As mentioned previously, the energy to get the membrane potential is derived from the delta EH. એના દ્વારા છે એ જે પ્રોટોન મોટિવ ફોર્સ છે એ આ જે મેન્શન કરવામાં આવ્યું છે કે સેકન્ડ કપલિંગ સાઇટ છે એમાં જે એનર્જી જનરેટ થતી હશે મેમ્બ્રેનમાં, ગ્રેટ ધ મેમ્બ્રેન પોટેન્શિયલ ઇઝ ડિરાઇવ્ડ, તો એ એનર્જી છે આપણે ડેલ્ટા EH દ્વારા ડિરાઇવ કરી શકશું બિટવીન ધ ઓક્સિડન્ટ એન્ડ ધ રિડક્ટન્ટ, એ બેની વચ્ચે. One way to view this is that the energy from the delta EH pushes the electron. હવે એ શું કરશે, ઇલેક્ટ્રોનને આગળની સાઈડ છે એ પુશ કરશે એન્ડ ધ નેગેટિવ મેમ્બ્રેન, આપણે જે ઓક્સિડેટિવ પોટેન્શિયલ જોયો હતો અને રિડક્શન પોટેન્શિયલ એમાં પોઝિટિવ ચાર્જ લાગતો હતો અને નેગેટિવ ચાર્જ જોયો હતો, બરાબર. તો જે નેગેટિવ ચાર્જ હશે એ શું કરતા હતા, ઇલેક્ટ્રોનને નીચેની બાજુ છે પોઝિટિવ ચાર્જમાં પુશ કરતા હતા, અહીંયા ટ્રાન્સફર ડોનેટ કરતા હતા, અને ઓલા જે પોઝિટિવ ચાર્જ હતો એ એને એક્સેપ્ટ કરતો હતો. તો અહીંયા પણ સેમ એ જ કીધું છે, પુશિસ ધ ઇલેક્ટ્રોન ટુ ધ નેગેટિવ મેમ્બ્રેન પોટેન્શિયલ ઓન ધ ઇનસાઇડ સરફેસમાં છે અંદરની સાઈડની સરફેસમાં ઇલેક્ટ્રોનને પુશ કરશે. And note that the role of the quinol is to vary the hydrogenase across the membrane, presumably by diffusing from a reduction site on the cytoplasmic side of the membrane to an oxidation site on the outer side. હવે આઉટર સાઇડ ઉપર છે જે ઓક્સિડેશન સાઇટ હશે, બરાબર. મેમ્બ્રેનની સાઇટોપ્લાઝમિક સાઇડની જે મેમ્બ્રેન જોવા મળતી હશે એમાં શું થતું હશે, એમાં રિડક્શન સાઇટ જોવા મળતી હશે. એના દ્વારા છે એ મેમ્બ્રેનમાં હાઇડ્રોજન છે એ શું થતું હશે, ફેરી ધ હાઇડ્રોજિનેઝ એક્રોસ ધ મેમ્બ્રેન. એન્ડ નેક્સ્ટ જોઈએ, ફોર ધ મેક્સ નો ડિફરન્સ વેધર વન પોસ્ટ્યુલેટ ધ ટ્રાન્સમેમ્બ્રેન
movement of proton in one direction or electron in the opposite direction since they both carry the same charge. કે શું કીધું, આના દ્વારા આપણે કહી શકીએ કે ઇટ મેક નો ડિફરન્સ વેધર વન, મતલબ કે એમાં છે ઇલેક્ટ્રોન અને પ્રોટોનમાં છે એ આપણને ડિફરન્ટ જોવા નહીં મળે. નો ડિફરન્સ વેધર વન પોસ્ટ્યુલેટ ધ ટ્રાન્સ મેમ્બ્રેનમાં એમાં જે મૂવમેન્ટ થાય છે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની એમાં કોઈ ડિફરન્સ જોવા નહીં મળે, કારણ કે મૂવમેન્ટ ઓફ પ્રોટોન ઇઝ વન ડાયરેક્શન, એક ડાયરેક્શનમાં પ્રોટોન છે એ મૂવમેન્ટ કરતો હશે અને ઇલેક્ટ્રોન છે એની ઓપોઝિટ ડાયરેક્શનમાં મૂવમેન્ટ કરતો હશે. એટલે એ બંને છે એના ચાર્જ છે એ કેવા હશે, સેમ ચાર્જીસ છે એ જોવા મળતા હશે. બરાબર, હવે આ બે સ્ટેપ છે એ આપણે જોયા. આ કાંઈ ઇમ્પોર્ટન્ટ નથી. ફ્લો ઓફ ઇલેક્ટ્રોન ઇન ક્યુ સાયકલમાં સ્ટેપ 1 અને સ્ટેપ 2 આ બે ફિગર છે અને પાછળ જે રિએક્શન આપી છે એ એક્ઝામ માટે જરૂરી નથી. એક્ઝામ માટે ખાલી અહીંયા સુધીનું છે એ આપણે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ પ્રોટોન પંપ. પ્રોટોન પંપ મીન્સ કે પ્રોટોન પંપમાં કન્વર્ઝેશન ઓફ પ્રોટોન મોટિવ ફોર્સ ટુ એનર્જી ઇન ફોર્મ ઓફ એટીપી બાય એટીપી સિન્થેસ, કે જેના પ્રોટોન મોટિવ ફોર્સ પંપમાં શું જોવા મળે છે, તો કે પ્રોટોન મોટિવ ફોર્સ છે એનું કન્વર્ઝન થાય છે પાછું એનર્જીમાં અને એ ફોર્મ ઓફ એટીપીનું શું કરશે, એ એનર્જી છે એ ફોર્મેશન કરશે બાય એટીપી સિન્થેસ એન્ઝાઇમ દ્વારા છે એનું ફોર્મેશન કરતું હશે. બરાબર, તો આપણે અહીંયા જોઈએ કે પ્રોટોન મોટિવ ફોર્સ છે, જનરેશન ઓફ પ્રોટોન મોટિવ ફોર્સ બાય ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેન. ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેન દ્વારા છે પ્રોટોન મોટિવ ફોર્સ છે એ જનરેટ થતું હશે. તો અહીંયા એની એક ફિગર આપી છે કે જે મેટ્રિક્સ છે, અહીંયા ઇન્ટરમેમ્બ્રેન સ્પેસ છે અને અહીંયા વચ્ચે મેમ્બ્રેન આપી છે. જે આગળ આપણે ફિગર જોઈ એના જેવી સેમ જ છે કે મેટ્રિક્સમાંથી શું થતું હશે, પ્રોટોન છે એ પાસ થતું હશે ઇન્ટરમેમ્બ્રેન સ્પેસમાં. ઇન્ટરમેમ્બ્રેન સ્પેસમાં જ એ પાસ કરવામાં આવતો હશે, એમાં ટ્રાન્સફર કરવામાં આવતો હશે. એટલે શું થશે, તો કે ઇન્ટરમેમ્બ્રેન સ્પેસ છે અહીંયા પ્રોટોન છે એનું પ્રમાણ કેવું થતું જશે, ઇન્ક્રીઝ થતું જશે. અહીંયા પ્રોટોન છે એ હાઈ પ્રોટોન થતા જશે અને મેટ્રિક્સમાં છે એ કેવું થતા જશે, ડિક્રીઝ થતા જશે એનું કન્સન્ટ્રેશન. સો અહીંયા છે એ લો H+ બતાવ્યું છે. બરાબર, એટલે અહીંયા આ બાજુ છે એ ઇન્ક્રીઝ થતા જશે એટલે અહીંયા આપણે કેવો ચાર્જ લાગશે, પોઝિટિવ ચાર્જ લાગશે ઇન્ટરમેમ્બ્રેન સ્પેસમાં, અને મેટ્રિક્સમાં છે એ ડિક્રીઝ થતા હશે એટલે અહીંયા કેવો ચાર્જ લાગશે, નેગેટિવ ચાર્જ લાગશે. બરાબર, હવે ત્યારબાદ જ્યારે પ્રોટોન મોટિવ ફોર્સ છે એ જનરેશન થતું હશે એના દરમિયાન શું થશે, આ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેનમાં પ્રોટોન મોટિવ ફોર્સ છે એ જનરેટ થશે. એટલે અહીંયા જ્યારે પાછો પ્રોટોન છે એને પાછો મેટ્રિક્સમાં જ્યારે ટ્રાન્સફર કરવામાં આવે છે ત્યારે એડીપીનું ફોર્મેશન, એડીપી જોવા મળે છે. તો એડીપીમાંથી છે એ એઝ અ એનર્જી આપણે યુઝ કરવા માટે એટીપીનું ફોર્મેશન કરવામાં આવે છે. એ એટીપી સિન્થેસ દ્વારા છે આપણે એટીપીનું ફોર્મેશન કરીએ છીએ અને એ એનર્જી છે એ યુઝ કરવામાં આવે છે. એટલે આપણે અહીંયા પ્રોટોન પંપ છે એના દ્વારા છે એ શું થશે, તો કે આ એડીપીમાંથી એટીપીનું ફોર્મેશન થશે, એમાં કન્વર્ટ કરવામાં આવશે અને પ્રોટોનને છે એ ટ્રાન્સફર કરવામાં આવશે પાછા મેટ્રિક્સમાં. એ દરમિયાન શું થતું હશે, એડીપી જનરેટ થતું હશે. એ એડીપીમાંથી એટીપીનું ફોર્મેશન થતું હશે એનર્જીના ફોર્મમાં. મોસ્ટ એનર્જીના ફોર્મમાં શું યુઝ થાય છે, એટીપી. એટલે એ એનર્જી ફોર્મમાં કન્વર્ટ કરવું પડશે એટલે પ્રોટોન પંપ થ્રુ છે એ એટીપીમાં એનું ફોર્મેશન થશે અને એ દરમિયાન એટીપી સિન્થેઝ એન્ઝાઇમ્સ છે જેનો યુઝ કરવામાં આવે છે. તો આગળ આપણે જોઈએ કે હાઉ PMF ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ યુઝેબલ એનર્જી બાય ધ સેલ ઇઝ સર્ટેનલી વન ઓફ ધ કી ટુ અન્ડરસ્ટેન્ડિંગ લાઈફ. મતલબ કે પ્રોટોન મોટિવ ફોર્સ છે એને આપણે કઈ રીતે કન્વર્ટ કરશું ઇન્ટુ યુઝેબલ, કે જે એનર્જીનો યુઝ કરવો હોય એ એનર્જીમાં બાય ધ સેલ દ્વારા, ઇઝ સર્ટેનલી વન ઓફ ધ કી ટુ અન્ડરસ્ટેન્ડિંગ લાઈફ. ધેર આર સેવરલ વેઝ ધ સેલ કેન યુઝ પ્રોટોન મોટિવ ફોર્સ, કે અલગ અલગ વેથી છે એ સેલ પ્રોટોન મોટિવ ફોર્સનો યુઝ કરે છે. એન્ડ ધ સેલ કેન ડાયરેક્ટલી જનરેટ એટીપી ફ્રોમ PMF બાય રિવર્સિંગ ધ એક્શન ઓફ ધ મેજર H+ ટ્રાન્સલોકેશન એટીપેસ. કે સેલ કેન ડાયરેક્ટલી જનરેટ એટીપી, સેલ છે એ ડાયરેક્ટલી એટીપીને જનરેટ કરે છે ફ્રોમ પ્રોટોન મોટિવ ફોર્સ દ્વારા. એન્ડ રિવર્સિંગ ધ એક્શન ઓફ મેજર H+ ટ્રાન્સલોકેશન એટીપેસ, એન્ઝાઇમ દ્વારા છે એટીપેસ જે સિન્થેસ છે એના દ્વારા H+ નું ટ્રાન્સલોકેશન થતું હશે. એન્ડ ધ કોન્સન્ટ્રેશન ઓફ H+ આયન હાયર એટ આઉટર સાઇડ ઓફ ધ મેમ્બ્રેન બાય પમ્પિંગ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ કેરિયર મોલેક્યુલ્સ એન્ડ H+ આયન આર જનરેટ હાઈ પોટેન્શિયલ એટ આઉટર સાઇડ of the membrane and move from high concentration to lower concentration via ATP synthesis.
આગળ મેં તમને જે સમજાવ્યું એ જ કીધું છે કે મેટ્રિક્સમાંથી ઇન્ટરમેમ્બ્રેન સ્પેસમાં છે એ પ્રોટોન છે એ ટ્રાન્સફર કરવામાં આવશે, એટલે હાઈ જે કોન્સન્ટ્રેશન હશે ત્યાં પ્રોટોનને છે એ ટ્રાન્સફર કરવામાં આવશે. હાઈ કન્સન્ટ્રેશનમાંથી પ્રોટોનને પાછો મેટ્રિક્સમાં ટ્રાન્સફર કરવામાં આવશે વાયા એટીપી સિન્થેઝનો યુઝ કરીને. એના દ્વારા છે એ હાઈ કોન્સન્ટ્રેશનમાંથી પ્રોટોનને લો કોન્સન્ટ્રેશનમાં પાસ કરવામાં આવશે, મતલબ કે આઉટર સાઈડમાં છે એ પાસ કરશું. હવે સો આ હતું જનરેશન ઓફ પ્રોટોન મોટિવ ફોર્સ બાય ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેન, કે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેન દ્વારા પ્રોટોન મોટિવ ફોર્સ PMF છે એ કઈ રીતે જનરેટ થાય છે. ઓકે, હવે નેક્સ્ટ લેક્ચરમાં છે આપણે સ્ટ્રક્ચર ઓફ એટીપી સિન્થેસ. સ્ટ્રક્ચર ઓફ એટીપી સિન્થેસ છે એ આગળ આપણે જોઈ ગયા હતા એટીપેઝ જે હતું એમાં. તો સેમ છે F1 F0 ટાઈપના જે F1 ટાઈપ એટીપેઝ હતું બરાબર, એના દ્વારા એમાં જે જોયું હતું સેમ એ જ છે સ્ટ્રક્ચર ઓફ એટીપી સિન્થેસમાં F1 અને F0 ટાઈપ એટીપી સિન્થેસિસ, જે આપણે આગલા લેક્ચરમાં છે એ જોઈ ગયા છીએ. સેમ છે એ થિયરી આપી છે આમાં સ્ટ્રક્ચર ઓફ એટીપી સિન્થેસમાં. સો આપણે આ અત્યારે જોશું નહીં. ઓકે, એન્ડ એનએરોબિક રેસ્પિરેશન જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં છે એ જોશું, એનએરોબિક રેસ્પિરેશન. ઓકે, થેન્ક યુ.